પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિલ યોજના હેઠળ છત પર સોલાર ફિટ કરાવનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે। ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી આ સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 10 લાખથી વધુ ઘરોની છત પર સોલાર પેનલ લગાડવામાં આવી છે। સરકાર આ યોજના હેઠળ 300 યુનિટ વીજળી મફત ઉપરાંત મોટી સબસિડી પણ આપે છે। વર્ષ 2027 સુધીમાં 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે, જે પૈકી કચ્છ જિલ્લામાં 31,000 ઘરો પર સોલાર પેનલ લગાડવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે। પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી। ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024માં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના અંતર્ગત સોલાર રૂફટોપ લગાડવાની યોજના બહાર પાડવામાં આવેલ છે અને જે સ્કીમમાં આખા ભારત વર્ષમાં 1 કરોડ ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાડવાનો લક્ષ્યાંક છે। આ પૈકી આપણા કચ્છ જિલ્લાને 31,000 સોલાર રૂફટોપ લગાડવાનો લક્ષ્યાંક આપણને આપેલો છે અને જે 2026-27 માર્ચ 26-27 સુધીનો લક્ષ્યાંક છે અને આ પૈકી આ વર્ષનો આપણા કચ્છ જિલ્લાનો લક્ષ્યાંક 14,000નો છે અને 14,000 એપ્લિકેશનો આપણને આવી ગઈ છે અને અંદાજિત 7,000 જેટલા સોલાર રૂફટોપ લાગી પણ ગયા છે અને મેજોરિટી અંદાજિત ટૂંકમાં 55% જેટલી સબસિડી પણ એની રિલીઝ થઈ ગઈ છે। સોલાર રૂફટોપ લગાડવા માટે જે અમારા પીજીવીસીએલના ગ્રાહક, જે રેસિડેન્શિયલ ગ્રાહક, ટૂંકમાં ઘર વપરાશના જે વીજ ગ્રાહકો છે એને આ સ્કીમનો લાભ આપવામાં આવે છે અને આ અંતર્ગત પ્રતિ કિલોવોટ 1 કિલોવોટની 30,000 સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને ટોટલ 3 કિલોવોટ સુધી અને મળી અને મેક્સિમમ 78,000 સુધીની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા સીધી જ ઓનલાઈન જે તે ગ્રાહકના ખાતામાં રિલીઝ કરવામાં આવે છે અને આ યોજના થકી કચ્છ આખા જિલ્લાની અંદર આ વર્ષમાં ટોટલ 8,000 જેટલા સોલાર રૂફટોપ લગાડી આપ્યા છે।